નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ML4 પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં વેલેન્સ બોન્ડ થિયરી સમજ્યા હતા. આજે આપણે અષ્ટફલકીય પ્રકારના સંકીર્ણની અંદર વેલેન્સ બોન્ડ થિયરીને સમજીશું. તો પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે. CONH363+ સંકીર્ણ આયનમાં સંયુક્ત બંધન સિદ્ધાંતને આધારે સબરક સંયોજનમાં બંધન સમજાવો. બરાબર છે? અથવા આ પ્રકારે પણ પ્રશ્ન પૂછી શકે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, નામ લખીશું આપણે. તો તમે અહીંયા જુઓ, Na તટસ્થ લિગેન્ડ છે, બરાબર છે, એટલે એનો તો કોઈ વીજભાર નથી. ઓક્સિજન 0 છે આખાનો. તો આ ઓક્સિજન કોનો છે? કોબાલ્ટનો છે. એટલે અહીંયા આપણે CO+ થી લખી દઈએ. હવે આપણે એનું નામકરણ કરીએ. તો અહીંયા ધનવીજભારિત ભાગ છે, સબળ સ્પીસીસ ધનવીજભારિત છે. હવે એમાં પેલા લિગેન્ડનું નામ લખવું પડે. તો અહીંયા 6 વખત M- છે. તો આપણે લખીશું શું? હેક્ઝા M- મિત્રો અહીંયા સંકીર્ણ ભાગ ધન વીજભારિત છે, બરાબર છે, એટલે ખાલી ધાતુનું નામ જ લખવાનું આપણે. કોબાલ્ટ અને બ્રેકેટમાં ઓક્સિજન નંબર રોમન અંકમાં 3, બરાબર છે. તો આપેલ સંકીર્ણનું નામ આ છે. અહીં મધ્યસ્થ ધાતુ આયન છે એ 6 એમોનિયા જે પ્રબળ લિગેન્ડ છે, બરાબર છે, એની સાથે સંવર્ગ બંધથી જોડાયેલો છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 છે, માટેની ઇલેક્ટ્રોન શું થાય? આર્ગોન કોર કમ્પ્લીટ 4s2 3d7 થાય, બરાબર છે. પણ તમે 3d7 અંદરની કક્ષક છે માટે 3d7 ને પહેલા લખો પછી 4s લખો તો ચાલે, બરાબર છે. હવે જ્યારે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના હોય તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન પહેલા દૂર થઈ જશે, પછી 3d માંથી દૂર થશે એટલે 1 ઇલેક્ટ્રોન 3d માંથી અને 2 ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થશે એટલે ઇલેક્ટ્રોન શું થશે? 3d6 4s0. મિત્રો અહીંયા વસ્તુ ખાસ સમજી લેજો કે તમે જ્યારે સંક્રાંતિ ધાતુઓની અંદર ઇલેક્ટ્રોન ભરતા હોય તો પહેલા 4s માં ભરાય, પછી 3d માં ભરાય. તો 27 છે, તો 27 એટલે 18 આર્ગોન, 18 ને 2 20 ને 7 27 થાય. તમે આ રીતે લખો તો પણ ચાલે, અથવા તમે 3d7 પહેલા લખો અને 4s2 પછી લખો તો પણ ચાલે, બરાબર છે. પણ ઇલેક્ટ્રોન ભરતી વખતે પહેલા ઇલેક્ટ્રોન શેમાં ભરવાના? 4s માં ભરવાના. હવે ઇલેક્ટ્રોન એ તો કે કેન્દ્રથી દૂરની ચોથી કક્ષામાં છે, એટલે ઇલેક્ટ્રોન પહેલા અહીંયાથી દૂર થાય, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થાય 2 એટલે 4s 0 થઈ જાય. અને અહીંયા CO3+ છે, બરાબર છે, અને એના પરિણામે d માંથી 1 ઇલેક્ટ્રોન જાય એટલે ઇલેક્ટ્રોન શું થઈ જશે? 3d6 4s 0 થઈ જશે. મિત્રો તો હવે આપણે એનું સંકલન આપણે સમજીશું કેવી રીતે થાય છે તે. તો હવે આપણે એની પરથી આપણે શું કરીશું તો કે ત્યાં બોક્સમાં આપણે ઇલેક્ટ્રોન રચનાને દર્શાવીશું. તો તમે અહીંયા જુઓ કે અહીંયા CO2+ CO3+ છે. તો CO3+ ની અંદર આ છે 3d કક્ષકો, આ 4s કક્ષક અને આ 5p કક્ષકો છે, px py pz. d માં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? 6 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો અહીંયા આપણે લઈએ આ રીતે પહેલો ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને અહીંયા છઠ્ઠો ઇલેક્ટ્રોન, બરાબર છે. હવે તમે જો અહીંયા એમોનિયા જે છે, મિત્રો યાદ રાખો કે એમોનિયા જ્યારે લિગેન્ડ તરીકે હોય ત્યારે એ પ્રબળ જ હોય એવું જરૂરી નથી. એ પ્રબળ તરીકે પણ વર્તી શકે છે અને નિર્બળ તરીકે પણ વર્તી શકે છે, બરાબર છે. કેટલાક કિસ્સામાં એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. અહીંયા કોબાલ્ટ નિકલ સાથે તો કે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તશે, બરાબર છે. તો અહીંયા આપણે એમોનિયાને પ્રબળ લિગેન્ડ તરીકે દર્શાવીશું. તો એમોનિયા જો પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય? ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે. તો અહીંયા આપણે લખીશું કે NH3 પ્રબળ લિગેન્ડ હોવાથી NH3 પ્રબળ લિગેન્ડ હોવાથી 3d કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે અથવા ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ થશે. યુગ્મીકરણ થાય, બરાબર છે. તો યુગ્મીકરણ થાય તો અહીંયા થશે શું તો કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર છે. પરિણામે 2 કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન શું કરશે? બાકીની 2 કક્ષકો કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે યુગ્મિત થશે, બરાબર છે. એટલે આ રીતે આપણને આ પ્રકારે આપણને ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી જોવા મળશે. આ કક્ષકો કઈ છે? 3d છે, આ 4s છે અને આ 4p છે. હવે અહીંયા કક્ષક અહીંયા કેટલા લિગેન્ડ જોડવાના છે? 6 લિગેન્ડ જોડવાના છે. 6 લિગેન્ડ જોડવાના હોય તો 6
ખાલી કક્ષકો જોઈએ તો અહીંયા તમે જુઓ, અહીંયા ડી પ્રકારની 2, 4s પ્રકારની 1 અને 4p પ્રકારની 3 કક્ષકો છે એ સંમિશ્ર થાય, બરાબર. તો અહીંયા આપણે એને સંમિશ્રણ બતાવીએ આ રીતે. આ પ્રકારે અહીંયા સંમિશ્રણ થયું, બરાબર છે. તો અહીંયા સંકલન કયું થયું અહીંયા, તો કે D2sp3 D2sp3 સંકલન થયું. નવી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 6 સંકૃત કક્ષકો બની, બરાબર છે. એટલે અહીંયા આપણે શું કરવું પડશે, તો કે આ 3 ને આપણે અલગ દર્શાવીશું. આ 5 કક્ષકો છે એમાંથી 3 કક્ષકો જે સંમિશ્રણ ભાગ નથી લેતી એને આપણે અલગ દર્શાવીશું અને આ 6 ને આપણે ભેગી દર્શાવીશું. તો તમે જુઓ અહીંયા આપણે આ 5 અને આ 6 આ પ્રકારે, બરાબર છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ 3D કક્ષકો છે જેની અંદર ઇલેક્ટ્રોન ભરાયેલા છે અને આ કક્ષકો હવે કઈ કક્ષકો છે, D2sp3 સંકૃત કક્ષકો છે મિત્રો, બરાબર છે. તો હવે શું થશે, તો કે હવે જે પેલો એમોનિયા છે જે લિગેન્ડ તરીકે વર્તે છે, બરાબર છે, એ એમોનિયા ને દર્શાવીએ NH3 6 વખત દર્શાવીશું આ રીતે. અહીંયા એમોનિયા ની અંદર નાઇટ્રોજન પાસે જે પેલો અબંધકારક ઇલેક્ટ્રોનનો યુગ્મ છે, બરાબર છે, આ જે અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મ છે એના દ્વારા તે સવર્ગ બંધથી જોડાય, બરાબર છે. અને આ રીતે આપણને સંકલન પ્રાપ્ત થાય, બરાબર છે મિત્રો. અહીંયા ડી પ્રકારની કક્ષક 3D પ્રકારની કક્ષકમાં સંકલન ભાગ લે છે માટે એને આપણે શું કહીશું, એને લો સ્પિન અથવા આંતરિક કક્ષકીય કોમ્પ્લેક્સ તરીકે આપણે ઓળખીશું. તો હવે આપણે છેલ્લે શબ્દોમાં લખવાનું છે તમારા મિત્રો. અહીંયા મેં આપણે આગળ જે ફર્મો જોયું તો ગયા પીરિયડમાં, બરાબર છે, એ પ્રકારે તમને લખવાનું છે અને છેલ્લે તમે એની સાર આગળ દર્શાવશો. તો સૌથી પહેલા આપણે લખીશું સંકીર્ણનું નામ, સંકીર્ણ આયન. એના પછીથી શું લઈશું આપણે મિત્રો, તો કે કયું સંકરણ થયું છે એ દર્શાવીશું. એના પછીથી એનો ભૌમિતિક આકાર, દર્શાવીશું, બરાબર છે. ત્યાર પછીથી ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ, સંકીર્ણ, એમાં હંમેશા દીર્ઘ આવે, બરાબર છે. અહીંયા ભૂલ છે પણ એને બહુ ફરક પડતો નથી. સંકીર્ણનો પ્રકાર, બરાબર. એના પછી છેલ્લે ચુંબકીય ગુણધર્મ અને છેલ્લે એની ચુંબકીય ચાક માત્રા, તમે જુઓ અહીંયા સંકીર્ણ આયન કયું છે, તો કે કોબાલ્ટ CO, એની સાથે Na3 6 ટાઈમ્સ અને 3+, બરાબર છે. સંકરણ કયું થયું અહીંયા, તો કે D2sp3 સંકરણ થયું. ભૌમિતિક આકાર કેવો મળે, અષ્ટફલકીય મળે, બરાબર છે. અને ત્યાર પછીથી સંકીર્ણનો પ્રકાર, તો કે ઇનર ઓર્બિટલ અંદર ભાગ લે છે માટે શું કહીશું આપણે, આંતરિક કક્ષકીય કોમ્પ્લેક્સ, કક્ષકીય સંકીર્ણ, અથવા એનું બીજું નામ શું કીધું આપણે, લો સ્પિન, બરાબર છે. એનું બીજું નામ શું આવશે, તો કે લો સ્પિન, નીચું ભ્રમણ ધરાવતું કોમ્પ્લેક્સ. હજુ ત્રીજું નામ પણ છે, બધા નામ લખવાની જરૂર નથી, કોઈ એક લખો તો પણ ચાલે ને નહીં લખો તો પણ ચાલશે, પણ MCQ માં પ્રશ્ન પૂછાય છે તો આપણે પ્રેક્ટિસ જ કરી લઈએ આ રીતે, બરાબર છે. ગુજરાતીમાં લખવું તો શું લખાય, ગાડી નીચું ભ્રમણ સંકીર્ણ, બરાબર છે. એના પછી ચુંબકીય ગુણધર્મ, બધા જ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય. ચુંબકીય ચાક માત્રા, તો કે પ્રતિચુંબકીય તો ચાક માત્રા હોય જ નહીં. હવે તમારે શું કરવાનું છે, અહીંયા એનો ભૌમિતિક આકાર દર્શાવવાનો મિત્રો, બરાબર છે.
આગળ પણ બે આપણે આકાર નથી દર્શાવતા કેમ કે જગ્યાનો અભાવ હતો, તો તમે આકાર આ રીતે ડ્રો કરી શકો. ધારો કે એક સમતલ છે, બરાબર છે, તો સમતલની વચ્ચે અહીંયા શું છે, કોબાલ્ટ છે, CO, બરાબર છે, એની ચારે તરફ એમોનિયા છે. તો સપોઝ આ NH3, બીજો NH3, ત્રીજો NH3, ચોથો NH3, પાંચમો NH3 અને છઠ્ઠો NH3. એની પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે એના દ્વારા તે શું થાય તો કે આ રીતે સંવર્ગબંધથી જોડાય. આ પ્રકારે દર્શાવવું પડે. એની ઉપર ચાર્જ બતાવવાનો, બરાબર છે. તો એની ઉપર આપણે ચાર્જ દર્શાવવો હોય તો એની પર 3+ ચાર્જ છે, બરાબર. તમે જો હવે તમે અહીંયા આ બધાને ભેગા કરો તો સમતલીય અષ્ટફલકીય આકાર જોવા મળે આ રીતે મિત્રો. આ પ્રકારે આપણને અષ્ટફલકીય આકાર જોવા મળે. તો આ પ્રશ્ન જયારે એક્ઝામમાં પૂછાય તો તમારે આ રીતે તમારે બધું જ દર્શાવવું પડશે અને શબ્દોમાં પણ લખવું પડશે આગળ લાસ્ટ લેક્ચરમાં જે રીતે લખેલું એ પ્રકારે. મિત્રો ફરીથી એક નિર્બળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજન માટે ML6 પ્રકારના સંકીર્ણ સંયોજન માટે આપણે બેલેન્સ બોન્ડ થિયરી સમજવા માટે પ્રયત્ન કરીએ. તો મિત્રો ધારો કે મારી પાસે અહીંયા આગળ ક્વેશ્ચનમાં આપેલું છે કે CO Fe6 3- છે મારી પાસે, બરાબર છે. CO F6 3- બરાબર છે. તો આપેલ સંકરણ માટે, આપેલ સંકીર્ણ સંયોજન માટે તમારે સંકરણ ને આધારે ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મોની માહિતી આપવાની છે મિત્રો. તો અહીંયા આપણે લખીશું આ રીતે ભાઈ CO F6 3-, બરાબર છે. અહીંયા ચાર્જ કેટલો થશે, +3 થશે. કેમ? 1 નો -1, 6 નો -6, પેલો છે તો +6 અને ટોટલ ચાર્જ -3, તો 6 - 3 +3 એટલે અહીંયા કોબાલ્ટ કેટલો આવશે, +3 આવશે. હવે નામકરણની અંદર તો કે સબક સ્પીસીસનું નામકરણ કરીએ છીએ ત્યારે લિગેન્ડ પહેલા લખવાનું. તો એ નામ શું આવશે એનું, હેક્ઝા ફ્લોરાઇડો, ફ્લોરોની ફ્લોરાઇડો, બરાબર છે. અહીંયા ઋણ છે, સંકીર્ણ ઋણ છે, માટે અહીંયા જ્યારે નામ લખીએ ત્યારે કોબાલ્ટની પાછળ એટ લગાડવો પડે. કોબાલ્ટેટ 3 આયન છે. અહીં મધ્યસ્થ ધાતુ આયન છે 6 ફ્લોરાઇડ જે નિર્બળ લિગેન્ડ છે. અહીંયા કેવા છે, નિર્બળ લિગેન્ડ છે. 6 ફ્લોરાઇડ નિર્બળ લિગેન્ડ થી 6 ફ્લોરાઇડ નિર્બળ લિગેન્ડ સંવર્ગ બંધથી જોડાય છે આ રીતે, બરાબર છે. આ તો બધું કોમન હશે. કોબાલ્ટની ઇલેક્ટ્રોનના 4s2 3d7 છે. અહીંયા CO3+ માટે 3d6 4s0 થશે, બરાબર છે. અહીંયા પણ મેં શું કર્યું છે, આગળનો જે ફર્મો છે એની અંદર જસ્ટ મેં લિગેન્ડ કાઢી નાખ્યા છે. ત્યાં ફ્લોરિન આવશે, પછી જોઈએ આપણે. તો હવે આપણે બોક્સના ફોર્મમાં આપણે સંગ્રહ સમજાવીશું. એટલે ઇલેક્ટ્રોન અત્યારે બોક્સના ફોર્મમાં લખીએ આપણે. તો તમે અહીંયા જો આ શું છે, આ 3d6 છે એટલે 3d છે, આ 4s છે અને આ 4p છે, બરાબર છે. 3d 4s અને 4p છે. અહીંયા d માં કેટલા ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે. તો ફરી એક વખત 1 2 3 4 5 અને 6, બરાબર છે. 4s માં તો ઇલેક્ટ્રોન છે. તમે અહીંયા જુઓ છો કે ફ્લોરાઇડ કેવો છે, નિર્બળ લિગેન્ડ છે. તો અહીંયા લખવાનું કે અહીં ફ્લોરાઇડ આયન નિર્બળ લિગેન્ડ હોવાથી, નિર્બળ લિગેન્ડ હોવાથી તો શું લખાશે, તો કે 3d કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મીકરણ અનુભવશે નહીં, બરાબર છે. તો તમે જો આ ઇલેક્ટ્રોન તો એવા ને એવા રહેશે, બરાબર છે. એ પેલા નિર્બળ લિગેન્ડ ને તો કે
નિર્બળ લિગેન્ડથી ગભરાઈને એ યુગ્મિત થવાના નથી અપાકર્ષણને કારણે. મારે લિગેન્ડ કેટલા જોડવાના છે ફ્લોરાઇડને? 6 જોડવાના છે, પણ અહીંયા ખાલી કક્ષક કેટલી છે ફક્ત? તો કે 4 ખાલી કક્ષક છે. તો હવે મારે શું કરવું પડશે? બીજી 2 કક્ષકો જોઈએ. તો ધાતુ એમ કહે છે કે વી હેવ અવેલેબલ 4D ટાઈપ ઓફ ઓર્બિટલ્સ. ઓકે, આપણી પાસે અહીંયા 4D પ્રકારની કક્ષકો અવેલેબલ છે. આ રીતે લઈએ આપણે, બરાબર છે. તો 4D કક્ષકો ખાલી હોવાને કારણે 4D કક્ષકમાં સંકલન લઈ શકીએ આપણે અહીંયા. તો તમે જુઓ, આપણે 6 સંકૃત કક્ષકો જોઈએ છે. તો S પ્રકારની એક કક્ષક, P પ્રકારની 3 અને D પ્રકારની 2 કક્ષકો. તો એ સંકલન કયું થયું? S પ્રકારની 1, P પ્રકારની 3, D પ્રકારની 2. એટલે સંકલન થયું sp3d2. અને એને કારણે કક્ષકો કેટલી બની? તો કે એને કારણે 6 સંકૃત કક્ષકો પ્રાપ્ત થઈ મિત્રો. તો હવે આપણે એ સંકૃત કક્ષકો જે બની એને આપણે આ રીતે અલગ દર્શાવીશું. 1, 2, 3, 4, 5 અને 6. તો આ sp3d2 સંકૃત કક્ષકો થઈ ગઈ. બાકીની આ 3 છે એને અલગ દર્શાવો. આ કઈ કક્ષકો છે? 4D ની સંકલનમાં ભાગ લીધા વગરની કક્ષકો છે. આ કઈ કક્ષકો છે? તો કે સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી સંકૃત કક્ષકો જે બની તે sp3d2 સંકૃત કક્ષકો છે. અને 3D કેવું છે? તો કે એવું ને એવું જ રહેશે, બરાબર છે. તો અહીંયા આપણે દરેક જગ્યાએ લખવું પડશે. અહીંયા CO3 પ્લસ આર્ગોન નહીં બતાવો તો ચાલશે, બરાબર છે. અહીંયા શું છે આપણી પાસે? COF6 3 બરાબર છે. વ્યવસ્થિત લખીએ. COF6 3 હવે એનું સંકલન અહીંયા દર્શાવીશું. તો અહીંયા ડી કક્ષકના ઇલેક્ટ્રોનમાં તો કોઈ પણ પ્રકારની હેરફેર થતી જ નથી, એવા ને એવા જ છે, બરાબર છે. હવે અહીંયા શું થશે? તો કે અહીંયા પેલો જે ફ્લોરાઇડ આયન છે F માઇનસ, આ F માઇનસ છે એની પાસે રહેલા લોન પેરના દાન દ્વારા સંવર્ગબંધથી જોડાય છે ધાતુ સાથે. એટલે આપણે આ રીતે દર્શાવી દઈએ. અને અહીંયા sp3d2 સંકલન છે એટલે અષ્ટફલકીય આકાર જોવા મળે. પરંતુ અહીંયા બહારની ડી કક્ષક સંકલનમાં ભાગ લે છે માટે એને ઊંચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ કહેવાય અથવા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે. તેનો આપણે આકાર અહીંયા જોઈ લઈએ. sp3d2 હોય એટલે આપણને અષ્ટફલકીય આકાર જ જોવા મળે. અહીંયા કોબાલ્ટ છે, ઉપર ટોટલ ચાર્જ છે 3 માઇનસ, બરાબર છે. અહીંયા બધે શું આવશે? ફ્લોરિન આવશે. આ રીતે. ચલો હવે આપણે લખી દઈશું. પહેલા શું લખીશું? આપણે સંકીર્ણનું નામ લખીશું. સંકીર્ણ આયનનું નામ, બરાબર છે. એના પછીથી કયું સંકરણ છે તે, ત્યાર પછીથી એનો ભૌમિતિક આકાર, ત્યાર પછીથી સંકીર્ણનો પ્રકાર. હવે શોર્ટમાં લખું છું બધું, બરાબર છે. એના પછીથી ચુંબકીય ગુણ, બરાબર છે. અને ચુંબકીય ચાક માત્રા. આપણને સૈદ્ધાંતિક યાદ હોય તે લખવાની, પ્રાયોગિક તો યાદ ના હોય દરેકની, એવડા એટલે ખાલી સૈદ્ધાંતિક ચાક માત્રા લખી દેવાની, બરાબર છે. આ રીતે. તો તમે જો સંકીર્ણ આયન કયું છે અહીંયા? COF6 3 સંકલન કયું થયું? sp3d2. આકાર કેવો છે? અષ્ટફલકીય, બરાબર છે. કેવા પ્રકારનું સંકીર્ણ બન્યું? તો કે ઊંચું ભ્રમણ ધરાવતું સંકીર્ણ બન્યું, બરાબર છે. અથવા શું કહેવાય? તો કે બાહ્ય કક્ષકીય સંકીર્ણ, બરાબર છે. ચુંબકીય ગુણધર્મ તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે પ્રતિચુંબક અનુચુંબકીય થશે. અનુચુંબકીય. અને
4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર છે, માટેનું મૂલ્ય કેટલું આવે તો કે 4.90 બોર મેગ્નેટ્રોન, એનું સૈદ્ધાંતિક મૂલ્ય છે, બરાબર છે. અને પછી આકૃતિ દોરી દેવાની. તો 3 માર્ક્સ અને 4 માર્ક્સ માટે આ પ્રકારના પ્રશ્નો પૂછાય, બરાબર છે. વ્યવસ્થિત તૈયાર કરજો. ફક્ત લિગેન્ડની પ્રવણતા પરથી જ તમે સંકલન નક્કી કરી શકો.